નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર સાતમ આઠમ પહેલા ખેડૂતોને પાક સુરક્ષિત કરવા અંબાલાલ પટેલની સૂચના। તો હવે લોકોને ગરમીમાંથી રાહત મળશે। આવી ગઈ છે નવી આગાહી। જન્માષ્ટમી નજીક આવતા રાશન કાર્ડ ધારકોને મળશે રાશન કાર્ડ ઉપર 2 લાખ રૂપિયાની લોન। સાથે આજે કેબિનેટની બેઠક, જેમાં પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો બહાર પડશે। ખેડૂતોને આપી સરકારે મોટી રાહત। સાથે ખેડૂતોને વીજ બિલ માફ થશે। વાલી દીકરી યોજનાની શરૂઆત, 1 લાખ રૂપિયાની સહાય દીકરીઓને મળશે। ખેડૂતોને 3000 રૂપિયાનો હપ્તો ખાતામાં જમા। વૃદ્ધો માટે સારા સમાચાર, આયુષ્માન કાર્ડને લઈને મોટી ખુશખબર। દેવા માફી અંગે જાહેરાત। સાથે દેશમાં નવા વાયરસનો કહેર। સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો। હવે ઘર દીઠ મળશે મફત વીજળી અને 15000 રૂપિયા ખાતામાં। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર ખેડૂતોને પાક સુરક્ષિત કરવા માટે અંબાલાલ પટેલની સૂચના। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ 23 થી 26 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની શક્યતાઓ છે। બિહાર અને બંગાળમાં સર્જાયેલા દબાણના કારણે રાજ્યમાં ફરી વરસાદી માહોલ છવાશે, જે મધ્યપ્રદેશ અને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેથી ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। તેમજ અંબાલાલ પટેલે ખેડૂતોને પાક સુરક્ષિત કરવા માટે પણ સૂચના આપી છે। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર પીએમ કિસાનનો 18મો હપ્તો જાહેર। ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે। આમાંથી ઘણી યોજનાઓ ખેડૂતો માટે પણ છે। ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ભારત સરકાર ખેડૂતોના હિત પર વિશેષ ધ્યાન આપે છે। આથી સરકાર ખેડૂતો માટે સમયાંતરે અનેક પ્રકારની યોજનાઓ લાવતી રહે છે। વર્ષ 2019માં ભારત સરકારે ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે એક યોજના શરૂ કરી હતી। આ યોજનાનું નામ હતું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા પ્રદાન કરે છે। તમને જણાવી દઈએ કે આ યોજનાનો 17મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ મહિનામાં બહાર પાડ્યો હતો। હવે જુલાઈ મહિનાના પછીના ચોથા મહિના એટલે કે ઓક્ટોબર મહિનો છે એની અંદર હવે ખેડૂતોને છે એ 18મો હપ્તો મળવા પાત્ર રહેશે। ખાસ મિત્રો, તમને જણાવી દઈએ કે ઓક્ટોબર મહિનાની અંદર ગાંધી જયંતિ આવે છે, એટલે કે મિત્રો ઓક્ટોબર મહિનાના પહેલા સપ્તાહની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોના ખાતામાં જમા કરાવશે 2000 રૂપિયાનો 18મો હપ્તો। મિત્રો, આગલા સમાચારની અંદર રાશન કાર્ડ ઉપર મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન। દેશમાં કરોડો લોકો પાસે રાશન કાર્ડ છે અને મોદી સરકાર પણ અન્નપૂર્ણા યોજના હેઠળ લગભગ 80 કરોડ લોકોને મફત અનાજ આપે છે। જો તમે પણ તમારા રાશન કાર્ડ ફક્ત રાશનનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે। વાસ્તવમાં સરકાર માત્ર રાશન કાર્ડ ઉપર અનાજ નહીં પરંતુ સસ્તા દરે લોન પણ આપે છે। લોનની રકમ 2 લાખ રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે। આના પર વ્યાજ દર પણ સામાન્ય લોન કરતાં ઘણો ઓછો હોય છે। આ યોજના કોના માટે છે તેમના વિશે વાત કરીએ તો હરિયાણા સરકારે ખાસ કરીને અનુસૂચિત જાતિના બીપીએલ કાર્ડ ધારકો છે એમના માટે આ યોજના શરૂ કરી છે। આ યોજના અનુસૂચિત જાતિના નાણાં અને વિકાસ નિગમ દ્વારા સ્વરોજગાર યોજના હેઠળ ચલાવવામાં આવી રહી છે। યોજના હેઠળ યુવાનોને પોતાના વ્યવસાય શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે। તેના વ્યાજ પર રિબેટ પણ મળે છે, જેના કારણે અસરકારક વ્યાજ દર ઘટીને 4 થી 6% થઈ જશે। એટલે કે મિત્રો, શું હવે ગુજરાતમાં પણ હરિયાણા સરકારે જે રીતે બીપીએલ કાર્ડ ધારકો છે એમને લોન આપે છે રાશન કાર્ડ આધારે, એ રીતે હવે ગુજરાતમાં પણ ગુજરાત સરકાર રાશન કાર્ડ ધારકો છે એમને પણ હવે રાશન કાર્ડ ઉપર લોન મળવી જોઈએ કે ના મળવી જોઈએ, ખાસ કરીને મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર આયુષ્માન કાર્ડને લઈને મોટી ખુશખબર। આયુષ્માન ભારત હેઠળ વીમા કવચને બમણું કરીને 10 લાખ રૂપિયા અને મહિલાઓ માટે 15 લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે। આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં 4 લાખ બેડ ઉમેરવાની સાથોસાથ લાભાર્થીઓની સંખ્યા 55 કરોડથી વધીને 100 કરોડ કરવાની તૈયારી કરવામાં આવી છે। એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં આ યોજનાના કેન્દ્રીય આરોગ્ય
મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓની એક તરીકે રજૂ કરવામાં આવી છે। મિત્રો આગળના સમાચારની અંદર નજર કરીએ તો ભારત પર અત્યારે નવા વાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે। મળતા અહેવાલ અનુસાર મંકી પોક્સના એક શંકાસ્પદ દર્દી નવી દિલ્હીમાં એમ્સમાં દાખલ કરાયો છે। જે દર્દી વિદેશથી ભારત આવ્યો હતો। આ દર્દીમાં હળવો તાવ, માથાનો દુખાવો અને મંકી પોક્સના અન્ય લક્ષણો જોવા મળ્યા હતા। તેને એમ્સમાં અત્યારે છે તે દાખલ કરવામાં આવ્યા છે, જે મંકી પોક્સના શંકાસ્પદ દર્દીઓ માટે બન્યો છે। દર્દીઓના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જોકે દર્દીને હજુ પણ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે। એટલે કે મિત્રો, જે કોરોના કાળમાં જે કોરોના વાયરસનો કહેર મચ્યો હતો, તેવી જ રીતે અત્યારે ભારતમાં અત્યારે એક નવો વાયરસ પણ કાળો કહેર મચાવી શકે છે અને તેમના કેસ અત્યારે ભારતમાં જોવા મળી રહ્યા છે। ખેડૂતોને આપી સરકારે મોટી રાહત। વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લેવામાં આવતી કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિ માટે 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન માટે વ્યાજ પણ સ્કીમ શરૂ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે। સરકારે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લેવામાં આવતી કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિ માટે 3 લાખ રૂપિયાની છે તે લોન મળવાપાત્ર રહેશે। આ યોજના હેઠળ ખેડૂતોને 7% રાહત દરે લોન મળશે। જે ખેડૂત સમયસર લોનની ચૂકવણી કરે તો તેમને વાર્ષિક 3% વધારીને વ્યાજ સબવેક્શન પણ આપવામાં આવશે। મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર નજર કરીએ તો ખેડૂતોને 5 વર્ષ સુધી મફત મળશે વીજળી। મહારાષ્ટ્રમાં ખેડૂત ભાઈઓ માટે સારા સમાચાર આવ્યા છે। રાજ્યમાં 44 લાખ ખેડૂતોને આગામી વર્ષ માટે એપ્રિલથી લઈને મફત વીજળી આપવામાં આવશે। જ્યારે મુખ્યમંત્રીએ સૌર કૃષિ વાહિની યોજના અને સોલાર પાવર પંપ યોજના દ્વારા દિવસ દરમિયાન વીજળી પૂરી પાડવામાં આવશે। આ સાથે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના દ્વારા ઘરેલું વીજ ગ્રાહકને વીજ બિલ પણ શૂન્ય થઈ ગયું છે। રાજ્યમાં મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકારના આ યોજનાના અસરકારક રીતે અમલ મૂકીને ખેડૂતો અને ઘરેલું વીજળી ગ્રાહકોને મોટી નાણાકીય રાહત આપવા માટે પ્રતિબદ્ધ છે। પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના દ્વારા રૂફટોપ સોલાર પાવર પ્રોજેક્ટ દ્વારા ઘરેલું ગ્રાહકોનું વીજ બિલ શૂન્ય છે। તેમજ રાજ્ય સરકારે તે ઓપન કેટેગરીના ખેડૂતો માટે સોલાર પંપ યોજના જાહેર કરી છે। 10% અને અનુસૂચિત જાતિના અને જનજાતિના ખેડૂતોને 5% ચૂકવીને 7.5 હોર્સ પાવર સુધીની કૃષિ પંપ અને સોલાર પેનલ છે એ મળવાપાત્ર રહેશે। જે રીતે મિત્રો મહારાષ્ટ્રના સરકારે આવી જાહેરાત કરતા હોય છે વીજળીને લઈને અને ખેડૂતને લઈને, એ જ રીતે ગુજરાતના પણ જો મુખ્યમંત્રી આવી જો જાહેરાત કરે તો ખેડૂતો અને જે ગુજરાતવાસીઓ છે તેમને પણ મોટી રાહત મળી શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વહાલી દીકરી યોજના સરકારની જાહેરાત। શિક્ષણથી લઈને લગ્ન સુધી ગુજરાતના દરેક માતા પિતા જાણો સરકારની વહાલી દીકરી યોજના। સાથે મિત્રો આજે જ ફોર્મ ભરી શકો છો તમે। સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ અને મહિલાઓ માટે અનેક પ્રકારની યોજનાઓ છે તે બહાર પાડવામાં આવે છે, જેમ કે બેટી બચાવો બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના, વિધવા સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક પૂર્ણ લગ્ન યોજના, વહાલી દીકરી યોજના વગેરે યોજના છે તે બહાર પાડવામાં આવે છે। ત્યારે અમે તેમનામાંથી એક એટલે કે વહાલી દીકરી યોજના અંગે માહિતી આપવા જઈ રહ્યા છીએ। આ યોજના હેઠળ દીકરીને ₹1,10,000 રૂપિયાનો લાભ મળશે। મહિલા અને બાલ વિકાસ વિભાગ દ્વારા વહાલી દીકરી યોજના 2024 બહાર પાડવામાં આવી છે। આ યોજના હેઠળ દીકરીને મળવાપાત્ર રહેશે ₹1,10,000 રૂપિયાનો લાભ। સાથે મિત્રો સરકાર અને સમાજના દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા, દીકરીના શિક્ષણ વધારવા સાથે મિત્રો બાળ લગ્ન અટકાવવાના ઉદ્દેશથી આ યોજના બહાર પાડવામાં આવી છે। આ યોજના હેઠળ લાભાર્થી દીકરીના માતા પિતા ઓનલાઈન અરજી છે એ કરી શકશે। મિત્રો આગળના સમાચારની અંદર સરકારની જાહેરાત મળશે ફ્રી ઇન્ટરનેટ સુવિધા। દેશમાં મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટને જોડવા જઈ રહેલી ફ્રી ઇન્ટરનેટ બિલ પર વિચારણા સરકારે મંજૂરી આપી દીધી છે। આ બિલ દેશના પછાત અને ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી છે। તેમના ઉદ્દેશ એ છે કે દેશના ગરીબો ડિજિટલ ઇન્ડિયાથી દૂર ન રહે, જેમાં સરકાર દ્વારા કોઈપણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવશે। ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રપતિએ ગૃહને આ બિલ પર વિચાર કરવાની ભલામણ કરી છે। આ બિલનું નામ રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ છે।
મિત્રો આગળના સમાચારની અંદર દેવા માફી અંગે જાહેરાત. ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે. જો રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો ઉપર છે. આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે. આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોનમાં પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો આપી હતી. સાથે મિત્રો જો વધુ માહિતી મેળવવામાં આવે તો 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયા મળતું, જે આજે ડબલ થઈને 2200 થી 2400 રૂપિયા પહોંચ્યું છે. તે જ રીતે 2 વર્ષ પહેલા 1 હેક્ટર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 રૂપિયા હતા, જેના ભાવમાં પણ વધારો થયો છે, એટલે કે 1200 રૂપિયા પહોંચ્યા છે. વધુમાં 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150 થી 200 રૂપિયા હતું અને આજે 250 થી 350 થયું છે. રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલા અને આજની તારીખમાં 30% વધારો થયો છે. આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂતો છે એ દેવાદાર બનતા ગુજરાતમાં આ શહેરમાં નોનવેજ પર પ્રતિબંધ. ભાવનગરના પાલિતાના શહેરમાં નોનવેજ ખાવા અને વેચવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અહીંયા ઐતિહાસિક નિર્ણય ગણી શકાય. તેમ જૈન સમુદાય દ્વારા સતત નોનવેજને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. 2014થી લઈને 200થી વધારે કસાઈની દુકાનો બંધ કરવાની માંગ સાથે ભૂખ હડતાલ કરી હતી. અહીંયા જો નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો તેમની સામે કાર્યવાહી થશે. મિત્રો આગળના સમાચારની અંદર 300 યુનિટ મફત વીજળી અને 15,000 રૂપિયા ખાતામાં. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી અને આ યોજનાની અંદર શોર્ટ ટાઈમ રાઇડ રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટર થયા છે. સાથે આ યોજનાની અંદર સરકાર તરફ દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ યોજના થકી તમે વાર્ષિક 15,000 રૂપિયાની આવક છે એ મેળવી શકશો. તો મિત્રો તમને જણાવી દઈએ કે 1 કિલોવોટ જો સોલર પ્લાન્ટ તમે લગાડો છો તો તેમની અંદર 4 થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરીને આપશે. આવી સ્થિતિમાં જો મિત્રો તમે મોટો પ્લાન્ટ લગાવો છો, એટલે કે 3 કિલોવોલ્ટનો પ્લાન્ટ લગાવો છો, તો તેમની અંદર દરરોજના લગભગ 15 યુનિટ જેટલા વીજળી ઉત્પન્ન કરીને આપશે, એટલે કે દર મહિને 450 વીજળી ઉત્પન્ન થઈ જશે. જો હવે તમે મિત્રો વીજળીના ઉપયોગ કરો તો ઠીક છે, બાકીની વીજળી છે એ સરકાર ખરીદી લેશે અને એમના પૈસા છે એ તમને મળશે. સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે 1 વર્ષમાં લગભગ 15,000 રૂપિયાની છે એ સહાય મેળવી શકશો. મિત્રો રિક્ષા ખરીદવા માટે મળશે હવે સહાય. સમાચાર. રિક્ષા ખરીદવા માટેના મિત્રો માટે હવે 48,000 રૂપિયાની છે એ સહાય મળવાપાત્ર રહેશે. જે મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય એમના માટે આવી છે સૌથી મોટી જાહેરાત. પરંતુ મિત્રો આ રિક્ષા છે તે ઇલેક્ટ્રિક રિક્ષા હશે. જે લોકોએ ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય એમના માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. તો ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનના પ્રોત્સાહન મળે તે માટે મિત્રો નવી યોજના છે એમની જાહેરાત કરવામાં આવી છે. જે મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય તેમને 48,000 રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે. આ યોજનાની અંદર કોને કોને લાભ મળશે તેમને વિશે વાત કરીએ તો રિક્ષા ચાલક મહિલા આજે સાહસિક વર્ગોને છે તે મહિલાઓના યુવાનો વર્ગને સ્ટાર્ટઅપ કરવા માગતા હોય તેવા યુવાનો વર્ગને અને અનુસૂચિત જાતિના અને અનુસૂચિત જનજાતિના લોકો છે તે પણ આ યોજના થકી છે તે લાભ મેળવી શકે છે. રિક્ષા ખરીદવા માટે 48,000 છે તે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે. મિત્રો આગળના સમાચારની અંદર શ્રાવણમાં પડશે ગરમી અને ઠંડી. રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હતા ત્યારે ફરી એકવાર અત્યારે છે તે વરસાદમાં ધીમી ગતિએ તેમનો અત્યારે પ્રમાણ છે તે ધીમે ધીમે ઘટતું જાય છે દિવસે ને દિવસે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે એક મહત્વપૂર્ણ આગાહી, જેમાં ગરમી વધવાને લઈને હવે ફરીથી એકવાર સારા વરસાદની આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી રહી છે. કારણ કે મિત્રો અત્યારે ગુજરાતના લાગુ વિસ્તારમાં અત્યારે અરબ સાગરમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનોના કારણે અત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં સારા એવા વરસાદની છે એ આગાહી રહેલી છે. પીએમ કિસાનમાં ઈ-કેવાયસી કરાવી લેજો. પીએમ કિસાન યોજના હેઠળ ભારત સરકાર દ્વારા ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવી રહ્યું છે. આથી જે લાભાર્થીઓ આગામી 18મા હપ્તા મેળવવા માંગતા હોય એ ઈ-કેવાયસી કરાવી લેજો. તમામ લાભાર્થીઓ ઈ-કેવાયસી ફરજિયાત કરાવી લેજો. સરકારશ્રી દ્વારા કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC અંદર ગામ પંચાયત ગામ સેવિક એટલે કે ખેતીના સંપર્ક કરીને ઈ-કેવાયસી છે તે કરાવી લેજો અને ઘર બેઠા પણ પીએમ કિસાન એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમે ઈ-કેવાયસી કરાવી શકો છો. તો જ તમને મળશે આગામી હપ્તો એટલે કે 18મો હપ્તો. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો. છેલ્લે મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં એકવાર ફરીથી ઉછાળો જોવા મળ્યો હતો. ભાવમાં ઇન્ડિયન બુલેટિન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત
રૂપિયા વધીને 71,369 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે સોમવારે તે 71,100. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે આવી છે એક કૃષિ મંત્રીની મોટી જાહેરાત. 2024માં મોદી સરકાર વડાપ્રધાન બન્યા બાદ કૃષિ ક્ષેત્રની પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ છે. મોદી સરકારની કૃષિ માટે 6 પ્રાથમિકતાઓ છે. તેમાં ઉત્પાદન વધારવું, ખર્ચ ઘટાડવા, ઉત્પાદનમાં વ્યાજબી ભાવો પૂરા પાડવા, કુદરતી આફતોમાં રાહત ભંડોળ પૂરું પાડવું. કૃષિમાં અત્યારે છે તે ખેતી કરતા હોય ખેડૂતો તેમને પણ હવે સહાય મળવા માટે હવે સરકાર છે તે ખેતીને પ્રોત્સાહન આપવાનો સમાવેશ કરી રહી છે. સરકાર કૃષિ માટે રોડમેપ તૈયાર કરી રહી છે એવું કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણનું કહેવું છે. પોષણક્ષમ ભાવ મળતું રહેશે. હવે ખાતર સાથે કૃષિ મંત્રીએ કહ્યું છે કે સરકાર ખેડૂતોને માત્ર 266 રૂપિયામાં યુરિયા ખાતરની એક થેલી આપશે. તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા ખેડૂતોને અપાતી 50 કિલોની DAP બેગની કિંમતમાં વધારો થવા નથી દીધો. સરકારે દેશના ખેડૂતોને ખાતરી આપવામાં આવી રહી છે કે તેઓ પોષણક્ષમ ભાવે ખાતર મળતું રહેશે અને સરકાર તેમના પર અમલ કરશે.